ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करने के बाद प्रथम ही गाथा में समय सार को कहने की प्रतिज्ञा की है। आचार्य भगवान ने आज गुजराती में लेवानुं छे, गई काले हिंदी में चाल्युं हतुं। आचार्य भगवंते समय सार शब्द में बे शब्द मूकेला है, समय अने सार। समयनो एक अर्थ कर्यो छ द्रव्य, त्यारे समय सारनो अर्थ कर्यो छ द्रव्य में सारभूत एटले जीव। आखुं शास्त्र छ द्रव्य में जीव द्रव्यनी मुख्यताथी आचार्य भगवंते रच्युं छे। समयनो अर्थ आचार्य भगवंते बीजी वार कर्यो के समय एटले जीव। जीव में सारभूत तो कि आत्मानो त्रिकाळ शुद्ध स्वभाव। तो समयसार शास्त्र जीवनी मुख्यताथी अने जीवमां जीवना त्रिकाळ शुद्ध स्वभावनी मुख्यताथी रचना करवामां आवी छे। पछी आचार्य भगवंते समयनी व्याख्या करी कि जे एकत्वपूर्वक जाणे छे अने परिणमे छे एवी युगपद क्रिया करे छे ते जीव छे। तो जाणवुं अने परिणमवुं मात्र बंने क्रिया एक साथे जीवमां थाय छे। पछी आचार्य भगवंते एम कह्युं कि जो जीव पोतानी दृष्टि अने उपयोग उत्पन्न करतानी साथे आत्माना शुद्ध स्वभाव साथे एकत्व करे तो स्वसमय रूप परिणाम उत्पन्न थाय छे।
અને જો જીવ પોતાની દ્રષ્ટિને ઉપયોગ ઉત્પન્ન કરતાની સાથે કર્મના ઉદયમાં એકત્વ કરે તો જીવ પરસમયરૂપ પરિણમન કરે છે. માટે સમય અર્થાત જીવ બે પ્રકારે પરિણમી શકે છે: પરસમય અને સ્વસમય. એમાં આચાર્ય ભગવંતે કહ્યું કે પરસમય રૂપે પરિણમવું એ અસુંદર છે, સ્વસમય રૂપે પરિણમવું તે સુંદર છે. પછી એમ કહ્યું કે પરસમય રૂપે પરિણમતો જીવ એણે કદી પણ એટલે કે ક્યારેય એકત્વની કથા સાંભળી નથી. એટલે કે આત્મા અનંત ગુણાત્મક એવા એકત્વ સ્વરૂપ, અનંત શક્તિનો પિંડ એવા એકત્વ સ્વરૂપ યાને ત્રિકાળ શુદ્ધાત્મા એની કથા ક્યારેય સાંભળી નથી. માટે હું મારા નિજ વૈભવથી ભગવત કુંકુંદાચાર્યદેવ કહે છે કે અનંત શક્તિનો પિંડ, અનંત ગુણોનો પિંડ એવો મારો નિજ વૈભવ, એ નિજ વૈભવની મેં પ્રતીતિ કરી છે, એ નિજ વૈભવને મેં જાણ્યો છે, એ નિજ વૈભવમાં મેં રમણતા કરી છે. તો હું એ નિજ વૈભવને કહીશ અને તમે પણ એ નિજ વૈભવનો અનુભવ કરી પરીક્ષા કરજો. આટલું કહ્યા પછી આચાર્ય ભગવંતે બે નહીંનો પ્રયોગ કર્યો. એક શુદ્ધ નહીં, એક વ્યવહાર નહીં. નહીં એટલે ભાવશ્રુત જ્ઞાનનો અંશ. નહીંનું કાર્ય મુખ્ય ગૌણ કરવાનું. શુદ્ધ નહીં મુખ્ય કરે તો વ્યવહાર નહીં ગૌણ થાય. વ્યવહાર નહીં મુખ્ય થાય તો શુદ્ધ નહીં ગૌણ થાય. શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં બંનેમાં મુખ્ય કોને કરવા જેવું છે? તો કે શુદ્ધ નહીં એ મુખ્ય છે, વ્યવહાર નહીં ગૌણ છે આખા શાસ્ત્ર માટે. શુદ્ધ નહીં મુખ્ય છે એટલે શુદ્ધ નહીંનો વિષય મુખ્ય છે. શુદ્ધ નહીંનો વિષય મુખ્ય છે એટલે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ કહો કે જ્ઞાયક કહો કે અનંત ગુણાત્મક અખંડ એક સત કહો, એ મુખ્ય છે શુદ્ધ નહીંનો વિષય. તો કે એ મુખ્ય શું કામ છે? તો કે શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળ શુદ્ધાત્મા એને દ્રષ્ટિમાં લેતા સમ્યક દર્શન થાય છે. એમાં ઉપયોગ મૂકવાથી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને એમાં રમણતા કરવાથી સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે.
માટે શુદ્ધ નહીંનો વિષય મુખ્ય છે. પછી કહ્યું વ્યવહાર નહીંનો વિષય ભેદ છે. શુદ્ધ નહીંનો વિષય અભેદ હતો. ત્રિકાળ શુદ્ધાત્મા અભેદ. વ્યવહાર નહીંનો વિષય ભેદ છે. ભેદનું વર્ણન બે પ્રકારે છે, ગુણભેદ અને પર્યાય ભેદ. તો ગુણભેદો પણ વ્યવહાર નહીંનો વિષય છે, પર્યાયના ભેદો પણ વ્યવહાર નહીંનો વિષય છે. ભેદ કયો લેવો? તો કે ગુણભેદ હો કે પર્યાય ભેદ હો, બંને ભેદ અભેદના ભેદ છે. ત્રિકાળ શુદ્ધાત્મા અભેદ. એ ત્રિકાળ શુદ્ધાત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને જ્ઞાન દ્વારા ભેદથી જાણવામાં આવે તો એનામાં અનંત ગુણો છે, અનંત ગુણભેદ છે. અને પર્યાયના ભેદ પાડો તો અનાદિથી અનંતકાળની પ્રત્યેક સમયની એક એક પર્યાય તો અનંત પર્યાય છે. તમે 2-3 મિનિટ માટે ઓફલાઈન થઈ ગયા, આઈ થિંક 2-3 મિનિટ ઓફલાઈન થઈ ગયા. તમે કેમ કીધું ત્રિકાળ શુદ્ધ આત્મા અભેદ છે, એટલા સુધી આઈ થિંક આવેલું હતું, એની પછી આઈ થિંક ઓફલાઈન થઈ ગયેલા ભાઈ. અચ્છા, આમાં મેસેજ કોઈ આવ્યો હોય ને તો બ્લોક થઈ ગયો હોય, હું ફરીવાર લઉં છું ત્યાંથી. ઓકે થેન્ક યુ રાજભાઈ, થેન્ક યુ. વ્યવહાર નહીંનો વિષય ભેદ છે, પણ ભેદ કયો? તો કે અભેદનો ભેદ. તો કે અભેદનો ભેદ કોને કહેવો? તો કે શુદ્ધ નહીંના વિષયભૂત ત્રિકાળ શુદ્ધાત્મા એ અનંત ગુણાત્મક છે. એ અનંત ગુણોનું એકત્વ છે. એ ત્રિકાળ શુદ્ધાત્માને જ્ઞાન દ્વારા જાણવામાં આવે અને જો એમાં રહેલા ગુણભેદના ભેદ પાડવામાં આવે તો ભેદ તો અનંત છે. તો એક એક ગુણભેદ ભેદ છે. પણ એ ભેદ કેવા છે? તો કે ત્રિકાળ શુદ્ધાત્માથી જુદા પડી શકે તેવા નથી, માટે અભેદનો ભેદ કીધો. તો કે વ્યવહાર નહીંનો વિષય ગુણભેદ, પણ એ ભેદ એવો છે, અભેદનો ભેદ છે. તો કે અભેદનો ભેદ કેમ લીધો? તો કે જે ભેદ અભેદનો ભેદ હોય તો એ ભેદ દ્વારા અભેદ ત્રિકાળ શુદ્ધાત્માને ગ્રહી શકાય. નિમકમાં રસગુણ અભેદ છે, પર રસગુણ ઉપરથી આ નિમક છે એવી એની ઓળખ કરી શકાય. એવી રીતે આત્મામાં અનંત ગુણ છે. જ્ઞાન આદિ અનંત ગુણ છે, પણ જ્ઞાન ગુણ જે સત્તામાં અભેદ છે તે જ્ઞાયક છે, તે ત્રિકાળ શુદ્ધાત્મા છે.
તો ભેદ દ્વારા અભેદને ઓળખી શકાય. પછી કયું પર્યાયના ભેદ. તો આચાર્ય ભગવંતે સમય બે પ્રકારે પરિણમી શકે છે એમ કહ્યું હતું. તો પરસમય રૂપે પરિણમવું એ પણ પર્યાય છે. સ્વસમય રૂપે પરિણમવું તે પણ પર્યાય છે. પરસમય રૂપે પરિણમવું અને સ્વસમય રૂપે પરિણમવું. તો કે આખું સમયસાર શાસ્ત્ર માં પરિણમતો જીવ લીધો અને એ પરિણમતા જીવમાં પરિણામને ગૌણ કરાવી જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ કરાવી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. તો આચાર્ય ભગવંતે પરસમય માટે 4 અધિકારનું વર્ણન કર્યું. પહેલો અધિકાર એમાં પરિણામમાં કર્તા કર્મ પ્રવૃત્તિ. પરસમયપણું છે. પુણ્ય પાપ પરસમયપણું છે. આશ્રવરૂપ પરિણામ પરસમયપણું. બંધરૂપ પરિણામ પરસમયપણું. સ્વસમયમાં આચાર્ય ભગવંતે 3 અધિકાર લીધા. સંવરરૂપ પરિણામ, નિજરારૂપ પરિણામ અને મોક્ષરૂપ પરિણામ. હવે આચાર્ય ભગવાન એમ કહે છે કે વ્યવહાર નહીંનો વિષય ગૌણ છે. શુદ્ધ નહીંનો વિષય મુખ્ય છે એમ કહ્યું હતું. તો કે લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચવું હોય તો ગુણભેદ તો વ્યવહાર નહીંનો વિષય છે. ગુણભેદ તો લક્ષણ છે. લક્ષણને ગૌણ કરીશ તો લક્ષ સુધી પહોંચી શકાશે, પણ લક્ષણ પાસે રોકાઈ જઈશ તો લક્ષ સુધી પહોંચી શકાશે નહીં. તો એક એક ગુણ છે તો લક્ષણ, પણ ત્યાં રોકાવાનું, ભેદ પાસે રોકાવાનું કે ભેદને ગૌણ કરીને અભેદ સુધી પહોંચવાનું. તો કે ભેદને ગૌણ કરીને અભેદ સુધી પહોંચવાનું. એવી જ રીતે આ જ્ઞાયક ત્રિકાળ શુદ્ધાત્મા શુદ્ધ નહીંનો વિષય એ પ્રત્યેક પર્યાયમાં છુપાયેલો છે. તો કે તું કર્તા કર્મ પ્રવૃત્તિને ગૌણ કર તો એમાં છુપાયેલો ત્રિકાળ શુદ્ધાત્મા મુખ્ય થતા સમ્યક દર્શન પ્રાપ્ત થશે. પુણ્ય પાપના પરિણામને ગૌણ કર તો એમાં છુપાયેલો ત્રિકાળ શુદ્ધાત્મા મુખ્ય થતા તને સમ્યક દર્શન થશે. આશ્રવ પરિણામમાં છુપાયેલો ત્રિકાળ શુદ્ધાત્મા
આશ્રવ તત્વને ગૌણ કર અને એમાં છુપાયેલા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને મુખ્ય કર, એટલે કે એનું અવલંબન લે. એના ઉપર દ્રષ્ટિમુક્ત સમ્યક દર્શન થશે. બંધ તત્વ એટલે રાગાદી પરિણામ એને ગૌણ કર, તો એમાં છુપાયેલો જ્ઞાયક મુખ્ય તથા એનું અવલંબન લેતા સમ્યક દર્શન થશે. એવી રીતે સંવર પણ પર્યાય છે, એને ગૌણ કર, એમાંય છુપાયેલો જ્ઞાયક છે. નિજરારૂપ પરિણામમાં પણ છુપાયેલો જ્ઞાયક છે અને મોક્ષરૂપ પરિણામમાં પણ છુપાયેલો જ્ઞાયક છે. તો તારે વ્યવહારનીનો વિષય ગૌણ કરીશ તો તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. વ્યવહારનો વિષય ગૌણ, એનો અર્થ જ એમ કે શુદ્ધનીનો વિષય મુખ્ય. તો ગુણભેદને ગૌણ કર, સાતમી ગાથા. ગુણભેદને ગૌણ કર એટલે લક્ષણને ગૌણ કર, એટલે કે લક્ષણ પાસે રોકામાં લક્ષણને ઓળંગીને લક્ષ સુધી પહોંચી જા. ભેદને છોડીને અભેદ સુધી પહોંચી જા, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટશે. આટલો વિષય આચાર્ય ભગવંતે 6 થી 12 ગાથામાં લીધો. હવે પેલી ગાથા હતી એ માંગલિક અને પ્રતિજ્ઞા માટે હતી. 2 થી 12 ગાથા એ ભૂમિકાની ગાથા હતી, એટલે કે આખા સમયસારનો સંક્ષિપ્ત વિસ્તાર હતો. હવે 1 થી 12 ગાથાનું ફળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રગટતા. ત્યાં આચાર્ય ભગવાન 13 ગાથાથી 16 ગાથા સુધી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રગટતા, એટલે કે 1 થી 12 ગાથાનું ફળ બતાવે છે. હવે 13મી ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે, એ પ્રમાણે 13મી ગાથાનું હેડિંગ ખોલો, પેજ 31 છે. ગાથાની ઉપર લખ્યું છે, એ પ્રમાણે 6 થી 12 ગાથામાં કયા પ્રમાણે? પ્રમાણે જ શુદ્ધ નહીંથી જાણવું. શુદ્ધ નહીંથી કોને જાણવો? તો કે જ્ઞાયક સ્વભાવને જાણવો. તે સમ્યક્ત્વ છે. જો તું ત્રિકાળ શુદ્ધાત્માને જાણ તો શું પ્રગટ થાય?
તો કે તને સમ્યક દર્શન પ્રગટ થાય. હવે એ દર્શાવવા માટે આચાર્ય ભગવાન એમ કહે છે કે ભૂતાર્થથી ભૂતાર્થ નહીં કહો કે શુદ્ધ નહીં કહો, બંને એક જ વાત છે. આચાર્ય ભગવાન શુદ્ધ નહીં માટે બીજો શબ્દ પ્રયોગ કરે છે, ભૂતાર્થ નહીં. ભૂતાર્થ શબ્દનો અર્થ શું છે? તો કે વિદ્યમાન. ભૂતાર્થ નહીંથી એટલે શુદ્ધ નહીંથી એટલે કે શુદ્ધ નહીંનો વિષય છે તો વિદ્યમાન છે. કેવો? વિદ્યમાન. જૈન મંદિરમાં ભગવાન દર્શન ક્યારે આપે? તો કે તું જ્યારે દર્શન કરવા જા ત્યારે. એ તો વિદ્યમાન જ છે. તો કે મારો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એના દર્શન કેમ નથી થતા? તો કે એ તો વિદ્યમાન છે, પણ તું દર્શન કરવા જતો નથી. તું વ્યવહારનીના વિષયને ગૌણ કરીને ત્રિકાળ શુદ્ધાત્મા એટલે શુદ્ધનીના વિષયને મુખ્ય કરતો નથી, માટે તને એના દર્શન થતા નથી. તો કે શુદ્ધ નહીંથી જાણવું. કોને જાણવો? તો કે શુદ્ધ નહીંના વિષયને જાણવો. તો શું પ્રગટ થશે? તો કે સમ્યક દર્શન પ્રગટ થશે. કોઈને એમ થાય કંઈ જાણવું શબ્દ છે તો સમ્યક જ્ઞાન અર્થ કેમ ન કર્યો? તો કે ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવે પહેલી જ લાઈનમાં અર્થ કર્યો છે કે આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણીએ સમ્યક દર્શન જ છે. તો શુદ્ધ નહીંથી જાણવું તે સમ્યક્ત્વ છે, એમ સૂત્રકાર એટલે ગ્રંથ કરતા કુંકુંદાચાર્ય દેવ હવેની ગાથામાં કહે છે. હવે જો એનો ગાથાર્થ. ભૂતાર્થ નહીંથી જાણેલ. ક્યાંક ભૂતાર્થ નહીં કહેશે, ક્યાંક ભૂતાર્થ નહીંને શુદ્ધ નહીં કહેશે, ક્યાંક એને સત્યાર્થ નહીં કહેશે, ક્યાંક એને દ્રવ્યાર્થિક નહીં કહેશે, ક્યાંક એને નિશ્ચય નહીં કહેશે, ક્યાંક એને શુદ્ધ નહીં કહેશે. જ્ઞાનીઓ અલગ અલગ શબ્દ પ્રયોગ કરે છે. ફરીવાર ભૂતાર્થ નહીં, એનું બીજું નામ શુદ્ધ નહીં.
ત્રીજું નામ સત્યાર્થ નહીં, ચોથું નામ દ્રવ્યાર્થિક નહીં, પાંચમું નામ શુદ્ધ નિશ્ચય નહીં, છઠ્ઠું નામ નિશ્ચય નહીં. ભૂતાર્થ નહીંથી જાણે, ભૂતાર્થ નહીંથી જાણ્યું ક્યારે કહેવાય? તો કે વ્યવહાર નહીંના વિષયને ગૌણ કરે તો. વ્યવહાર નહીંના વિષયને ગૌણ કરે તો કયા વિષયો ગૌણ થાય? તો કે ગુણભેદ પણ ગૌણ થઈ જાય, પર્યાયના ભેદ પણ ગૌણ થઈ જાય. હવે ગુણ પર્યાય બંને ગૌણ થઈ જાય તો બાકી શું રહ્યું? તો કે દ્રવ્ય સ્વભાવ એ મુખ્ય થયો. તો કે ગુણભેદ અને પર્યાય ભેદને ગૌણ કેમ કરવા? તો કે તને રુચિ ગુણભેદ પર્યાય ભેદની છે કે તને રુચિ જ્ઞાયક સ્વભાવની છે? જ્ઞાયક સ્વભાવની રુચિ થાય, જ્ઞાયક સ્વભાવનો મહિમા આવે તો ગુણ પર્યાય ગૌણ થાય. તો કે ભૂતાર્થ નહીંથી જાણેલ, ભૂતાર્થ નહીંથી કોને જાણ્યો? તો અહીંયા પેલા વિષય લીધો છે કે પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય સ્વભાવને જાણ્યો. અત્યારે ગુણભેદની વાત નથી કરતા પહેલા, પણ બે વાત આપણે સાથે સમજવી કે ભૂતાર્થ નહીંનો વિષય ગુણભેદ પણ નથી, પર્યાય ભેદ પણ નથી. ભૂતાર્થ નહીંનો વિષય તો ત્રિકાળ શુદ્ધાત્મા જ છે. તો ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ અહીં જીવનો અર્થ છે જીવ તત્વ, અજીવનો અર્થ છે અજીવ તત્વ. જીવ તત્વ એટલે કર્મ સાપેક્ષ જીવના પરિણામ, અને અજીવ તત્વ એટલે અજીવ તત્વને જાણનારી જ્ઞાનની પર્યાય. જીવ તત્વમાં પણ જીવની પર્યાય લેવી છે, અજીવ તત્વમાં પણ અજીવની પર્યાય લેવી છે. ગુરુદેવે 13મી ગાથાના પ્રવચનમાં અજીવને જાણનારું જ્ઞાન એને અજીવ કીધું. પુણ્ય એટલે શુભાશુભ ભાવ, પુણ્ય પાપ, શુભાશુભ, શુભ અને અશુભ. સાચા દેવશાસ્ત્ર ગુરુની આરાધના પુણ્ય પરિણામ છે. સાચા દેવશાસ્ત્ર ગુરુની વિરાધના પાપના પરિણામ. આશ્રવ આત્માના પ્રદેશોનું કંપન, મોહ રાગ દ્વેષ સહિત થવું, આશ્રવ. સંવર આશ્રવને રોકનાર, વિકારી વિભાવરૂપ પરિણામને રોકનાર સંવર તત્વ. સંવરનો બીજો અર્થ પ્રથમ આંશિક શુદ્ધિ પ્રગટ થવી,
પ્રથમ શુદ્ધિની પ્રગટતા સંવર તત્વ, નિજરા શુદ્ધિની વૃદ્ધિ થવી, બંધ અજ્ઞાની માટે મોહ રાગ દ્વેષ પરિણામ, બંધ તત્વ, અને મોક્ષ 12ના 10 પ્રકારના પરિગ્રહથી છૂટી જવું, શરીર 5 ઇન્દ્રિય મનથી છૂટી જવું, એટલે કે નો કર્મથી છૂટી જવું, દ્રવ્ય કર્મ 8 પ્રકારના એનાથી છૂટી જવું, ભાવ કર્મથી છૂટી જવું, મુક્ત થવું. મોક્ષનો અસ્થિથી અર્થ આત્મ સ્વભાવની પરિપૂર્ણ શુદ્ધતા વર્તમાન પરિણામમાં વ્યક્ત થવી. તો આ બધા છે પરિણામ. હવે કે છે નવ તત્વ સમ્યક્ત્વ છે. એટલે શું? તો કે આ 9 તત્વને ગૌણ કર, એમાં છુપાયેલો ત્રિકાળ શુદ્ધાત્મા છે, એના ઉપર દ્રષ્ટિ કર તો સમ્યક દર્શન, એમાં જ્ઞાન ઉપયોગને સ્થિર કરતો સમ્યક જ્ઞાન, અને એમાં રમણતા કર તો સમ્યક ચારિત્ર. એમાં પ્રથમ આ સમ્યક દર્શનની વાત લેવી છે. આ ગ્રંથ સમ્યક દર્શનની મુખ્યતાથી છે. તો આચાર્ય ભગવંતે પ્રથમ 12 ગાથાનું ફળ સમ્યક દર્શનની પ્રાપ્તિ સંક્ષિપ્તમાં અહીંયા બતાવી. વિસ્તાર સંવર અધિકારમાં કરશે. તો કે જીવ સ્વસમય પરસમય રૂપે પરિણમે છે. એટલે જીવ પુણ્ય પાપ રૂપે પરિણમે છે, જીવ આશ્રવ રૂપે પરિણમે છે, જીવ સંવર નિજરા રૂપે પરિણમે છે, જીવ બંધ રૂપે પરિણમે છે, જીવ મોક્ષ રૂપે પરિણમે છે. પુણ્ય પાપ અશુદ્ધ દશા છે, આશ્રવ અશુદ્ધ દશા છે, સંવર આંશિક શુદ્ધ દશા છે, નિજરા શુદ્ધિની વૃદ્ધિવાળી દશા છે, બંધ અશુદ્ધ દશા છે, કસાય છે, ને મોક્ષ પરિપૂર્ણ શુદ્ધ દશા છે. પણ છે બધી દશા, છે બધી પર્યાય, છે બધી અવસ્થા, છે બધા પરિણામ, છે બધા ક્ષણિક એક સમયના. એ એક સમયના પરિણામમાં ભૂતાર્થ નહીંથી, એટલે એક સમયના પરિણામમાં વિદ્યમાન જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી, જ્ઞાયક સ્વભાવ ઉપર ઉપયોગ મૂકવો, વિદ્યમાન સ્વભાવને ગ્રહણ કરવો, એ ભૂતાર્થ નહીંનું કાર્ય છે. તો જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો અહીંયાથી આચાર્ય ભગવાન આ ગાથામાંથી જીવ અધિકાર, પુણ્ય પાપ અધિકાર, આશ્રવ અધિકાર, સંવર અધિકાર,
નિજરાધિકાર, બંધ અધિકાર અને મોક્ષ અધિકાર ખોલશે. અને આ બધી પર્યાયમાં છુપાયેલો જ્ઞાયક એટલે કે ત્રિકાળ શુદ્ધાત્મા એનું વર્ણન મોક્ષ પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કરશે. હવે જુઓ એની ટીકા. એ ટીકામાં જેટલો મુખ્ય વિસ્તાર કરવો છે એટલી વાત આપણે લેવાના છીએ કે આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણીએ સમ્યક દર્શન જ છે એવો નિયમ કયો, એટલે એવો સિદ્ધાંત કયો. એનું વર્ણન આપણે ઉપર કર્યું કે સર્વ પર્યાયમાં છુપાયેલો જ્ઞાયક સ્વભાવ એને મુખ્ય કરી એમાં દ્રષ્ટિ કરતો સમ્યક દર્શન પ્રાપ્ત થશે. હવે કે છે સમ્યક દર્શન જ છે, કારણ કે તીર્થનો અર્થ છે વ્યવહાર ધર્મ, વ્યવહાર મોક્ષ માર્ગ. એની પ્રવૃત્તિ અર્થે વ્યવહાર મોક્ષ માર્ગનું વર્ણન કોનાથી થાય? મોક્ષ માર્ગનું વર્ણન કરવું હોય તો વિકલ્પમાં આવવું પડે, ભેદથી કહેવું પડે, ભેદથી બતાવવું પડે. એટલું ઓછામાં ઓછું કથન કરવું પડે કે જ્ઞાન ગુણ જેમાં અભેદ છે એવો જ્ઞાયક, એટલો ભેદ તો કરવો પડે. પર્યાયમાં છુપાયેલો જ્ઞાયક, એટલો તો ભેદ કરવો પડે. લક્ષણ અને લક્ષ જેટલો તો ભેદ કરવો પડે. તો કે વ્યવહાર મોક્ષ માર્ગ એટલે ઉપદેશ આપવો હોય તો વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે, એટલે ભેદ પાડીને કહેવામાં આવે છે. તો એ જે ભેદ પાડવામાં આવે છે એના માટે કહે છે કે એવા આ 9 તત્વો એટલે ભેદરૂપ 9 તત્વો જેમનું લક્ષણ જીવનું લક્ષણ, અજીવનું લક્ષણ, પુણ્યનું, પાપનું, આશ્રવનું, સંવરનું, નિજરાનું, બંધનું અને મોક્ષનું, બધાયને પોતપોતાના લક્ષણ છે. હવે કે છે તેમનામાં એટલે 9 પદાર્થમાં એક પણ પ્રગટ, 9 તત્વમાં છુપાયેલો ત્રિકાળ શુદ્ધાત્મા અથવા અનંત ગુણાત્મક શુદ્ધાત્મા એવું પર્યાયમાં એટલે 9 તત્વમાં એક પણ પ્રગટ છે તો ખરું, ત્યાં વિદ્યમાન તો છે. મલિન પાણીમાં નિર્મળ સ્વભાવ વિદ્યમાન તો છે. ક્ષારયુક્ત પાણીમાં પાણીનો મીઠો સ્વભાવ વિદ્યમાન તો છે. પણ અજ્ઞાનીને ક્ષારયુક્ત પાણીમાં પાણીનો મીઠો સ્વભાવ જણાતો નથી. કેમ? તો કે ક્ષારને
ક્ષારને ગૌણ કરી પાણીના અસલ સ્વભાવ સુધી પહોંચતો નથી. ઉષ્ણ પાણીમાં પાણીનો શીતળ સ્વભાવ છુપાયેલો તો છે, પણ ઉષ્ણતાને ગૌણ કરી પાણીના શીતળ સ્વભાવ સુધી પહોંચતો નથી. એમ અહીંયા કે છે, પર્યાયમાં છુપાયેલો ભૂતાર્થ નહીં નો વિષય એટલે કે વિદ્યમાન જ્ઞાયક છે તો ખરો, પણ તું પર્યાયને ગૌણ કરતો નથી, માટે વિદ્યમાન જ્ઞાયક સ્વભાવ સુધી પહોંચી શકતો નથી. તો શું કહ્યું? 9 તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રય સંવર નિદ્રા બંધ અને મોક્ષ છે, તેમનામાં એટલે 9 તત્વમાં એક પણ પ્રગટ કરનાર એક પણ તો છે જ. પ્રગટ કર્યું એમ કેમ કીધું? તો કે એને જાણી લીધું માટે પ્રગટ કર્યું એમ કીધું. પણ એ જાણે કોણ? તો કે તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી. ભૂતાર્થ નહીં એટલે સત્યાર્થ નહીં, શુદ્ધ નહીં. શુદ્ધ નહીંથી એકપણું પ્રાપ્ત કરી 9ના ભેદને ગુણ કરી દે. 9 પર્યાયના ભેદને ગુણ કરી દે, 9 તત્વને ગુણ કરી દે. એને ગુણ કર્યા, તો શુદ્ધને એ કોને મુખ્ય કર્યો? ભૂતાર્થને એ કોને મુખ્ય કર્યો? તો કે ભૂતાર્થનો અર્થ છે વિદ્યમાન, નહીંનો અર્થ છે દોરી જવું. જ્યાં ત્રિકાળ શુદ્ધ સ્વભાવ વિદ્યમાન છે, ત્યાં ભૂતાર્થ નહીં દોરી ગઈ. એટલે કે ભૂતાર્થ નહીંના વિષયને ગ્રહી લીધો. એ ભૂતાર્થ નહીંનો વિષય એકપણું પ્રાપ્ત કરી એટલે ગ્રહણ કરી, એનું અવલંબન લઈ, એનો આશ્રય લઈ, એના ઉપર દૃષ્ટિ રાખી, તો શું થયું? તો કે શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ એટલે આત્માનું જાણપણું, એટલે ત્રિકાળ શુદ્ધાત્માનું જાણપણું, કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. અનુભૂતિનું લક્ષણ શું? આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પ્રસિદ્ધ થઈ ગયો એટલે જણાઈ ગયો. તે હેતુથી, તે કારણથી આ નિયમ કયો. ઉપર કહ્યું હતું ને, હેડિંગમાં શું કહ્યું હતું? શુદ્ધ નહીંથી જાણવું તે સમ્યક્ત્વ છે, એમ સૂત્રકાર ગાથામાં કહે છે. તો અહીં કહે છે ભૂતાર્થ નહીંએ શું કર્યું? ભૂતાર્થ કહેતા વિદ્યમાન, નહીં કહેતા દોરી જવું. ત્રિકાળ શુદ્ધ સ્વભાવ વિદ્યમાન છે, ત્યાં ભૂતાર્થ નહીં દોરી ગઈ, તો ત્રિકાળ શુદ્ધાત્મા ગ્રહાઈ ગયો. તે જ સમયે ત્રિકાળ શુદ્ધાત્માનું જે સ્વરૂપ છે
એ સ્વરૂપ જ્ઞાનમાં જણાયું, એટલે જ્ઞાનમાં પ્રસિદ્ધ થયું. એને આત્મખ્યાતિ કીધી. એક સમયની જ્ઞાનની પર્યાય ત્રિકાળ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણી લે, એક સમયમાં કોળીઓ કરી જાય. હવે મુખ્ય ગુણની વાત થઈ ગયા પછી હવે આગળ કહે છે, શુદ્ધ નહીંથી નવ તત્વોને જાણવાથી આત્માની અનુભૂતિ, એટલે કે આત્માનું જાણપણું થાય છે. તે હેતુથી, તે કારણથી આ નિયમ કહ્યો. આત્માની અનુભૂતિ ક્યારે થાય? કે વ્યવહાર નહીંના વિષયને ગૌણ કર, શુદ્ધ નહીંના વિષયને મુખ્ય કર, તો જ આત્માની અનુભૂતિ થાય. એટલે આત્માનું સ્વરૂપ વર્તમાન પર્યાયમાં જણાઈ જાય. હવે આટલું કહ્યા પછી ત્યાં એટલે નવ તત્વમાં વિકારી થવા યોગ્ય, વિકારી થવા યોગ્ય એટલે વિકારી થવા યોગ્ય એટલે તો કે જીવમાં એવી યોગ્યતા છે કે પરના સંગમાં આવે તો વિશેષ પ્રકારના ભાવને ઉત્પન્ન કરી શકે. તો જીવના પરિણામનું વર્ણન બે પ્રકારે હોય છે. એક કર્મના સદભાવનું નિમિત્ત ને બીજું કર્મના અભાવનું નિમિત્ત. કર્મના સદભાવમાં જીવ પુણ્ય રૂપે થઈ શકે, પાપ રૂપે થઈ શકે, આશ્રવ રૂપે થઈ શકે, બંધ રૂપે થઈ શકે, એવી એનામાં યોગ્યતા છે. એને વિકારી થવા યોગ્ય, તો જીવમાં વિકારી થઈ શકે એવી યોગ્યતા છે. હવે આ વિકાર કરનાર કોણ? તો નિમિત્ત ઉપર આરોપણ કરે છે. તો કે વિકાર કરનાર કર્મનો ઉદય. જીવે કર્યો નથી વિકાર. જીવ તો સ્વભાવથી એવો ને એવો શુદ્ધ છે. તો કે છે વિકાર કરનાર જીવમાં શુભ ભાવ થયા ત્યારે કર્મનો ઉદય કયો હશે? તો કે શુભ કર્મનો ઉદય હશે. શુભ કર્મને પુણ્ય કર્મ કીધું અને જીવના શુભ ભાવને ભાવ પુણ્ય કીધું. ફરીવાર પુણ્ય કર્મનો ઉદય એટલે કે દ્રવ્ય પુણ્યનો ઉદય. દ્રવ્ય પુણ્ય કોને કીધું? કર્મને. કર્મ કયું દ્રવ્ય છે? તો કે પૂતગલ. તો કે પૂતગલ દ્રવ્ય કર્મ રૂપે પરિણમ્યું પોતાની સ્વસત્તામાં રહીને.
એ દ્રવ્ય કર્મના નિમિત્તે જીવે પોતાની સત્તામાં રહીને ભાવ પુણ્ય ઉત્પન્ન કર્યું. એવી જ રીતે દ્રવ્ય પાપ કર્મનો ઉદય થયો, એનું નિમિત્ત પામીને જીવે ભાવ પાપની ઉત્પત્તિ કરી. તો એમ કહેવા માગે છે કે જીવ અને અજીવ મૂળ બે તત્વો છે. એમાં જીવ અને અજીવ, અજીવ એટલે પૂતગલ, પૂતગલ 7 રૂપે પરિણમે છે અને જીવ પણ 7 પ્રકારે પરિણમે છે. તો જ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય. હવે એમાં એમ કહે છે કે અજીવ દ્રવ્ય પુણ્ય રૂપે પરિણમે, અજીવ દ્રવ્ય પાપ રૂપે પરિણમે, અજીવ દ્રવ્ય આશ્રવ રૂપે પરિણમે, અજીવ દ્રવ્ય સંવર રૂપે પરિણમે, અજીવ દ્રવ્ય નિજરા રૂપે પરિણમે, અજીવ દ્રવ્ય બંધ રૂપે પરિણમે અને અજીવ દ્રવ્ય મોક્ષ રૂપે પરિણમે. તો એની સામે નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળા જીવના પરિણામમાં જીવ ભાવ પુણ્ય રૂપે પરિણમે, જીવ ભાવ પાપ રૂપે પરિણમે, જીવ ભાવ આશ્રવ રૂપે પરિણમે, જીવ ભાવ સંવર રૂપે પરિણમે, જીવ ભાવ નિજરા રૂપે પરિણમે, જીવ ભાવ બંધ રૂપે પરિણમે, જીવ ભાવ મોક્ષ રૂપે પરિણમે. તો એમ કહ્યું કે અજીવ 7 પ્રકારના પરિણામ કરશે, જીવ પણ 7 પ્રકારના પરિણામ કરશે ને બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, જેમાં જીવના 4 પરિણામ ભાવ પુણ્ય, ભાવ પાપ, ભાવ આશ્રવ, ભાવ બંધ તે સમયે કર્મનો ઉદયનો સદભાવ છે અને જીવના ભાવ સંવર, ભાવ નિજરા, ભાવ મોક્ષ પરિણામ સમયે દ્રવ્ય કર્મના અભાવનું નિમિત્તપણું છે. માટે વિકારી થવા યોગ્ય એમાં જીવ લીધો, વિકારી કરનાર એમાં કર્મ લીધા. એમ કરી અને બંનેના 7 ભેદ બતાવ્યા પરિણામના, અને બેયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી 9 તત્વની પરિપાટી ઉત્પન્ન થાય છે. આટલું આ ગાથામાં કેવું છે. હવે 14મી ગાથામાં આચાર્ય ભગવંત એ કહેશે કે પરિણામમાં છુપાયેલો જ્ઞાયક છે કે જે શુદ્ધ નહીંનો વિષય છે. એવા શુદ્ધ નહીંના વિષયભૂત ત્રિકાળ શુદ્ધાત્મા એનું સ્વરૂપ કેવું છે એ 5 પ્રકારે બતાવશે. અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અણસંયુક્ત. એ વિષયનું વર્ણન આપણે આવતીકાલે કરશું, દ્રષ્ટાંત સહિત કરશું, હિન્દી ગુજરાતી બંનેમાં. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર
અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત, પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. Thank you for taking